એક છોકરો પરીક્ષા આપીને રેલવેમાં પાછો પોતાના વતનમાં આવી રહ્યો હતો. એ રેલવેમાં એની સીટ પર જેવો બેઠો કે એક છોકરી દોડતી દોડતી આવી. એને શ્વાસ ચઢી ગયું અને આવીને એ છોકરાને કહે, મને બચાવી લો, પ્લીઝ મને બચાવી લો. છોકરો કંઈ બોલે એ પહેલાં તે ત્યાં પડેલી ચાદર ઓઢીને એ છોકરાના પગમાં સંતાઈ ગઈ. પછી જ્યારે બહુ દૂર ટ્રેન જતી રહી ત્યારે એ છોકરીએ પૂછ્યું, આ ટ્રેન ક્યાં જશે? તો પેલા છોકરાએ કીધું, મારા વતન સુધી જશે. એટલી વારમાં તો ટીટી આવી ગયું અને બધાની ટિકિટ ચેક કરી. પછી પેલી છોકરીને કીધું, તારી ટિકિટ દેખાડ. તો છોકરીએ કીધું, આ છોકરાના ગામની ટિકિટ તમે મને બનાવી આપો, મારી પાસે ટિકિટ નથી. પછી એ છોકરી અને એ છોકરાની દોસ્તી થઈ ગઈ. જ્યારે છેલ્લા સ્ટોપ પર ટ્રેન ઊભી રહી તો પેલી છોકરી પેલા છોકરાને કહે કે હું આ શહેરમાં નવી છું. આ શહેરમાં મારા એક સંબંધી રહે છે, પણ એમનું એડ્રેસ હું મારા પાકીટમાં મૂકવું ભૂલી ગઈ છું. તો તમે મને 3-4 દિવસ તમારા ઘરે મને આશરો આપશો? છોકરાએ કીધું, સારું, ચલ મારી સાથે. જેવો છોકરો ઘરે પહોંચે છે, ઘરનો બેલ વગાડે છે તો દરવાજો એની બહેન ખોલે છે. તો એની બહેન પેલી છોકરીને જોઈને હેરાન થઈ જાય છે અને બોલી ઉઠે છે, ભાઈ, તું તો પરીક્ષા આપવા ગયો હતો તો રિઝલ્ટ પણ સાથે લઈને આવ્યો. છોકરાએ આખી ઘટના સંભળાવી અને મજબૂરી પણ કહી સંભળાવી તો ઘરવાળા રાજી થઈ ગયા. છોકરી બીજા દિવસે ઘરમાં બધું કરિયાણું, શાકભાજી તેના પોતાના રૂપિયાથી લઈ આવી. તો પરિવારવાળા બધું ભૂલી ગયા કે આ છોકરીને 2-3 દિવસ પછી એના સંબંધી ત્યાં મૂકવા જવાની છે. આ જ અરસામાં છોકરાના બહેનના લગ્ન નક્કી થઈ ગયા, પણ દહેજ માટે 90,000 રૂપિયા ઓછા પડતા હતા. તો છોકરાના પિતાજી લોન લેવાનું વાતો કરતા હતા. તો પેલી છોકરી બોલી કે બાબુજી, તમે લોન નથી લો, હું તમને આપી દઉં છું. એમ કરીને એને રૂપિયા આપી દીધા. પછી પેલી છોકરીના લગ્ન ધૂમધામથી થયા. બહેનના લગ્ન થયા પછી છોકરાએ પેલી છોકરીને કહ્યું કે હું તને પ્યાર કરું છું, તું મારી સાથે લગ્ન કરીશ? આ વાત સાંભળીને પેલી છોકરીએ કીધું, આ વાત તમે તમારા માતા પિતાને સામે કરો. તો છોકરાએ કીધું, મારા માતા પિતાને પૂછીને જ કહું છું. છોકરી બધાની વચ્ચે બોલી કે મારા વિશે જાણ્યા વગર તમે મારી સાથે લગ્ન કરવા તૈયાર થયા? શું તમે મારી અસલિયત જાણો છો? મને જાણ્યા પછી મારી સાથે લગ્ન કરવા તૈયાર થવું જોઈએ. પછી પેલી મહિલાએ કીધું કે હું એક રેડ લાઇટ એરિયાની માલિક છું. એ મારી મા છે અને હું એમની દીકરી છું. પણ એક દિવસ મને લાગ્યું કે મારી કિંમત પણ થઈ ગઈ છે. તો મેં મારી માને કીધું કે તું મને આવા દલદલમાં નથી નાખે. તે મને ભણાવી ગણાવીને આવું કરવા મજબૂર કરે છે. મારી વાત સાંભળીને મારી મા એ મને કીધું કે બેટા, તું ગ્રાહક આવે તે પહેલાં અહીંથી ભાગી જા. એટલે હું ભાગીને અહીં આવી ગઈ છું. એ છોકરીની વાત જાણીને બધાને કાપે તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. એક છોકરી સાથે બોલવાનું બંધ કરી દીધું. આ વાત છોકરાની બહેનની સાસરીમાં એની બહેનને જાણવા મળી. તો પેલી છોકરાની બહેન એના પતિને કહે, મારે તાત્કાલિક મારા પિયરે જવું પડશે. એમ કરીને પિયરે પહોંચી તો ત્યાં જઈને દેખે છે કે પેલી છોકરી તેનો સામાન લઈને ઘર છોડીને જતી હતી. એવામાં છોકરાની બહેને તેને પૂછ્યું, ક્યાં જાય છે? તો પેલી છોકરો બોલી, ઈશ્વર જાણે, એમ કહીને રડવા લાગી અને કહેવા લાગી
તમારો પ્યાર બહુ મળ્યો. અહીં હું રહી એટલો તમારો આભાર. પેલા છોકરાની બહેને એના માતા પિતા ભાઈને સમજવા લાગી કે આટલા દિવસથી ઘરનો બધો સામાન આ લાવતી હતી. મારા લગ્નમાં રૂપિયા ખૂટતા આને આપ્યા. ભાઈ તારા સાથે ફરતી હતી ત્યારે આ છોકરી તને ખરાબ નથી લાગતી? ત્યારે તો તમે એની બહુ તારીફ કરતા હતા. જો ભાઈ તું આ છોકરી જોડે લગ્ન નહીં કરે તો હું તમારા ઘરે કોઈ દિવસ પગ નહીં મૂકું. અમને છોકરીઓને સમાજ જ ખરાબ બનાવે છે. કોઠા પર જઈને મેચી આવે છે અને કોઠા પર જઈને અમારી સાથે સૂવે છે. ત્યારે તો કોઈ સમાજની ઇજ્જત નથી જતી અને આવી છોકરીને અપનાવવામાં ઇજ્જત જતી રહે છે. એ છોકરાની બહેનની વાત સાંભળીને બધાના મગજમાં વાત ઉતરી અને લગ્ન કરવા રાજી થઈ ગયા. આ વાત સાંભળીને છોકરી પાછી બોલી, ના બાબુજી, હું લગ્ન ત્યારે જ કરીશ જ્યારે આ તમારા ઘરને આ ફળિયાનું આલિશાન મહેલ ના બનાવી દઉં. તો પેલો છોકરો બોલ્યો, એટલા રૂપિયા નથી અમારી પાસે. તો છોકરી બોલી, હું બનાવીશ આ આલિશાન બંગલો. છોકરીએ એની માને ફોન કર્યો તો છોકરીની માએ 50 લાખ રૂપિયા કોઈ વ્યક્તિની સાથે મોકલી આપ્યા અને આલિશાન મકાન પણ બનાવી દીધું અને એક ટીવી ફ્રીજની મોટો દુકાન પણ ખોલી નાખી અને પછી પેલા છોકરા સાથે લગ્ન કર્યા. આ બધું જાણ્યા પછી સમાજ લગ્નમાં આવ્યો. કોઈએ કોઈ ખરાબ વાત પણ ના કરી. બધી સચ્ચાઈ જાણ્યા પછી સમાજે એ કહેવાનું ચાલુ કર્યું કે આ તો સાક્ષાત લક્ષ્મી છે. આખા ઘરની કાયા પલટ કરી નાખી. બિરદાર રૂપિયાના હોત તો આ છોકરીને કોઈ અપનાવો તો ખરું? શું રૂપિયા હોય તો ગમે તેવા અવગુણ દબાઈ જાય? આ વાર્તા પરથી તમે શું કહેવા માગો છો? વિચાર રજૂ કરજો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.